ઓફિસ ટાઈમમાં જો જમવામાં મજા ન આવે ને તો આપણે ઝોમેટો ખોલીને બેસી જઈએ છીએ અને ઓર્ડર કરી દઈએ છીએ. એક 60% વાળું રેસ્ટોરન્ટ હતું ને ત્યાંથી 3 વસ્તુ આપણે ઓર્ડર કરી અને જેવો ઓર્ડર પડ્યો એવો રાઇડર પણ ત્યાં પહોંચી ગયો લેવા માટે. હવે જેવી વસ્તુ આપણી પાસે આવી એટલે આપણે એનું અનબોક્સિંગ ચાલુ કરી દીધું અને અનબોક્સિંગમાં તો ભાઈ ટેપ મારી છે, સીપ માર્યું છે, મસ્ત બેગ ભલે થોડુંક ઓલું છે પણ આ ફ્રેન્ચ ફ્રાઈસ, આ બર્ગર અને આ છેલ્લે આવી આપણી ફ્રેન્કી જોવામાં બહુ મોટી છે હો ભાઈ. આપણે જે વિચાર્યું હતું એની કરતાં તો બરોબર જ લાગે છે. એટલા સોસ છે, જો આ સોસ છે 3 થી 4 જેવા સોસ છે. હવે આ જો એક બર્ગર, એક ફ્રેન્ચ ફ્રાઈસ, હવે આ 3 સોસ છે, આ બર્ગર છે, ફ્રેન્કી છે. હવે આપણે આનું કરીએ છીએ બર્ગરનું અનબોક્સિંગ. ભાઈ ટેપ એટલી બધી જોરદાર મારી હતી ને ઝોમેટોવાળાએ, હું વાત કરો. મારે ચાવી લેવી પડી તો ટેપ તોડવા માટે. ફોઇલ પેપર પણ આમાં આખું ફાટી ગયું. બર્ગરનું લુક તો જોવામાં વ્યવસ્થિત જ છે પણ બહુ કંઈ આમ જોયા જેવું નથી. હા જો તમને દેખાડી દઉં. હવે બર્ગરનું જે બન છે એ મને થોડુંક એવું લાગ્યું કે ભાઈ એક દિવસ જૂનું હોય, પણ હવે એક દિવસ તો ચાલે, બહુ એટલો બધો ખાસ ફેર ન પડે. પણ જે પ્રમાણે પ્રાઇસ છે ને એ પ્રમાણે વ્યવસ્થિત જ છે. હવે આ પ્રાઇસમાં તમને આવું જ બર્ગર મળી શકે. ખાવામાં આપણે હમણાં ટેસ્ટ કરીએ એટલે તમને કહું કે કેવું છે. હવે એ પછી આપણે જે એની ફ્રેન્ચ ફ્રાઈઝની જે બોક્સ હતું ને એમાં પણ તમે જોવો તો ખરા કેટલી ટેપ મારી છે ભાઈને કે ખાલી પેક કરીને આપી દીધું ને તોય ગરમ જ રહેત, કાંઈ એટલી બધી ટેપ મારવાની જરૂર હતી નહીં. હવે આ ખોલવામાં અહીંયા 2 થી 3 મિનિટ વહી જાય મારો ભાઈ. એને કે તમે યાર થોડુંક વ્યવસ્થિત રાખો, એને કે એટલી બધી ટેપ ન મારવાની હોય, ખાલી પેક કરીને આપી દો તોય ફ્રેન્ચ ફ્રાઈઝ તો ગરમ જ રહે, એમાં કોઈ ફેર ન પડે. હવે આપણે જો ખાલીને મસ્ત ખોલીએ ને એ પહેલાં તો ભાઈ ફાટી ગયું. લ્યો હવે તમને દેખાડી દઉં. લ્યો હમણાં હું કે ભાઈ કઈ જગ્યાએ જો ફાટી ગયું, અહીંયા ફાટી ગયું. હું યાર હવે જો આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ખોલી નાખી છે. આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે, તાજા બટેટાની બનાવેલી ફ્રેન્ચ ફ્રાઈઝ લાગે છે, મકેનની નથી. ખાવામાં પણ ઠીકઠાક, કુરકુરી નથી પણ હવે જે આપણે ઢીલી હોય એની જેવી છે. તો હવે ખાધા પછી ત્યાં આપણે બર્ગર ખાધા પછી આપણને વ્યવસ્થિત ખબર પડશે કે કેવું આમ ટેસ્ટ કેવો છે, બીજું કાંઈ નહીં. હવે આ મસ્ત બર્ગર આપણે લઈ લીધું છે અને બર્ગરને જોતાં તો લાગે છે કે નહીં વ્યવસ્થિત જ છે. ફર્સ્ટ બાઇટમાં એક્સપિરિયન્સ તો એવો જ છે મસ્ત. પહેલી બાઇટમાં ખાતા આપણને ફ્રેન્ચ ફ્રાઈઝ પણ હારવાર ખાતા જઈએ, કારણ કે બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ યુનિવર્સલ કોમ્બો છે મારો ભાઈ. આમાં એક ખાલી સોડાની કમી છે. હવે જો સોડા હોત ને તો વધારે મજા આવત, પણ બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈઝ પણ ચાલે, બહુ એટલું બધું ખાસ નહીં પણ મજા આવે ખરા. તમારે ટ્રાય કરવું હોય ને તો કરજો. હા, બર્ગર એટલું બધું ખરાબ નથી. હા, ખાવામાં બહુ મજા આવે છે. તમે આ સાઈડમાં જોઈ શકો છો મસ્ત એવું. મેં થોડુંક વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી નાખ્યો, કારણ કે હવે હું ખાસ ત્યાં સુધી તમે થોડા જોશો. એટલે જો આપણે ઘા બર્ગરને પતાવી દીધું છે પૂરેપૂરું, અને ફ્રેન્ચ ફ્રાઈઝ પણ સાથે સાથે ખાતા જઈએ છીએ. હવે ખાતા હું તમને એક વાત કહી દઉં કે ભાઈ બહુ જેટલો જોવે એટલો રિસ્પોન્સ તમારો આવતો નથી હો મારો ભાઈ. હું જોઉં છું તમે એટલા બધા વિડીયો જોતા નથી. આવે એટલે મારો ભાઈ એક ખાલી લાઇક શેર તો કરી દો. કાંઈ નહીં તો તમારે એક કોમેન્ટ તો કરી જ દેવી, કારણ કે કોમેન્ટ કરશો તો જ તે યુટ્યુબને ખબર પડશે કે નહીં આપણા ભાઈનો વિડીયો થોડોક સારો છે હો, બતાવવા જેવો છે બીજાને. તમે નહીં કરો તો કેમ થશે? એટલે કહું છું જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું, અને સાથે એકાદી મસ્ત મજાની કોમેન્ટ કરી દેવી. કોમેન્ટ કરશો તો મજા આવશે અને વિડીયો આગળ હાલશે તો આપણે ભાઈ હું હવે તમને વાત કરું એમાંથી કાંઈક બહાર આવશું. બસ જો હવે આપણે થોડુંક ખાવાનું બાકી રહ્યું છે, એ પછી આપણે નેક્સ્ટ આઈટમ ફ્રેન્કી ઉપર જવાના છીએ. બર્ગરનો હું તમને વાત કરું તો જે એમાં ડુંગળી હતી ને ડુંગળીમાં થોડુંક તીખાશ હતી, બાકી એક નંબર હતું. હવે બાકી સોસ, માયોનીઝ એ બધામાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહોતો, ખાલી એક ડુંગળી થોડીક સ્પાઇસી હતી. હવે આપણે આને પણ ભાઈ કેટલું એમાં ટેપ પટ્ટી મારે છે ભાઈ. ટેપ પટ્ટી એટલી ન હોય, ખાલી એક જ વખત હોય, ગરમ તો રહેવાનું જ છે. હવે આ જો આનું ઓપરેશન આપણે કરવાના છીએ. આ આપણે ઉપાડીને આમાં જોવાનું છે કે ભાઈ આમાં એણે શું એડ કરેલું છે. એટલું અહીંથી આપણે જોઈએ. આમાં શું છે? હા, થોડુંક ખોલીએ. સોસ છે, માયોનીઝ છે, અને ઓહો ડુંગળી, કેપ્સિકમ, બહુ વધારે ટફિંગ છે. હવે જોઈએ આમાં
ખાઈને આપણે અંદાજો આવે કે ભાઈ વસ્તુ કેવી છે. જોઈને તો કોઈને ન આવે. એટલે તમને કહું છું કે જો તમારે ટ્રાય કરવી હોય તો ખરાબ તો નથી જ તે. હા, આપણને જે પ્રાઇઝ પોઈન્ટ છે હું તમને છેલ્લે પ્રાઇઝનો એક ફોટો મૂકી દઈશ, એટલે લાસ્ટ સુધી તમે છે ને વિડીયો જોજો. તમે પ્રાઇઝ જોવી હોય ને, આવી પ્રાઇઝ મેં કોઈ દી નથી જોઈ, એટલે મેં ઓર્ડર કર્યો તો. બાકી હું ઓર્ડર નથી કરતો ભાઈ. એટલું બધું ફાસ્ટ ફૂડ આપણને ન મજા આવે. ફ્રેન્કી ને બર્ગર ને આપણે યા દેશી ભૂંગળા બટેટા અને ગાંઠિયા એમાં જ મજા આવે. હવે આ જો આપણે ફ્રેન્કી જે ચાખીને એમાં બહુ ફૂલ્લી સ્પાઇસી હતો ઓનિયન. એટલું બધું નહીં પણ હા સ્પાઇસી હતું. હવે જો કોઈ કદાચ મારા જેવું ફૂડી માણસ હશે ને તો આ વિડીયો જોઈને એને મોઢામાં પાણી આવી જવાનું છે. ઓહો. અને મારે ભાઈ આ એટલું બધું ખાધું ને, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ ને આ ફ્રેન્કી, પેટ ફૂલ ભરાઈ ગયું છે. ટફિંગે પડે છે. જો હવે આપણે આ લાસ્ટ બાઇટ ખાધી અને હવે આપણે અહીંયા જે ભોજન સંભારો છે એને પૂરો કરીએ અને એક મસ્ત મજાની લાઈક આપી દેજો બરો ભાઈ. હા, રેસ્ટોરન્ટને પણ આપણે 5 સ્ટાર આપી દીધી છે. યમ્મી બાઇટ્સ રેસ્ટોરન્ટનું નામ છે અને આપણે 82 રૂપીઝમાં જે પ્રાઇસ બેન્ડ છે એની ઉપર આ વસ્તુ તમને સારામાં સારી કહેવાય. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આજે છે સેટરડે નાઇટ, એટલે કે શનિવારની રાત છે મારો ભાઈ. રવિવાર આવવાનો છે અને રવિવારે ઝોમેટો રાઇડર જે આનંદમાં હોય તમને શું વાત કરું. હવે રવિવાર આવવાનો છે તો આપણે રવિવારે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી ઓનલાઈન રહેવાના છીએ. ઓન ડ્યુટી ઝોમેટો. તો આવનારો વિડીયો જોવાનું ભૂલતા નહીં મારો ભાઈ.